ભારતના રાષ્ટ્રીય પક્ષ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં કેટેગરી વાઇઝ સદસ્ય બનાવવા ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આ ટાર્ગેટને પહોંચી વળવા ઠેર ઠેર ભાજપના કાર્યકરો તમને પૂછે છે કે તમે ભાજપના સદસ્ય બની ગયા? જો તમે ના કહો તો તમને સદસ્ય બનાવવા પ્રયત્ન કરે ત્યાં સુધી વ્યાજબી ગણી શકાય, પરંતુ તમને જાણ ન હોય અને તમારો મોબાઈલ લઈ ઓટીપી મેળવી તમારી ઈચ્છા ન હોય તો પણ તમને સદસ્ય બનાવી દે તે ખોટું ગણાય। આવી જ ઘટના કેશોદના ચર ગામના ખેડૂત સાથે બની હતી। ચર ગામના જગમાલભાઈ જેઠાભાઈ પીઠિયા જ્યારે સસ્તા અનાજની દુકાને રાશન લેવા ગયા ત્યારે હાજર એક જૂનાગઢના ભાજપના કાર્યકરે તેમના હાથમાંથી મોબાઈલ લઈ ઓટીપી મેળવી ભાજપના સદસ્ય બનાવી દીધા હતા। આ ખેડૂતને જ્યારે મેસેજ મળ્યો તો તેમને ખ્યાલ આવ્યો કે તે ભાજપના સદસ્ય બની ગયા છે, તેથી સદસ્ય કેમ બનાવ્યા તેવો સવાલ ઉઠાવી ખેડૂતે સદસ્યતા રદ કરવા જૂનાગઢ ભાજપના કાર્યકરને અસંખ્ય ફોન કર્યા હતા। ખેડૂતને એ વાતનો રંજ હતો કે તેની અજાણતામાં તેને સદસ્ય બનાવી દીધા તો કાલે સવારે મોબાઈલ ફોન મરજી મારફત બીજી ઘટના પણ બની શકે તેવી ચિંતા વ્યક્ત કરી હતી। મારું નામ પીઠિયા જગમલભાઈ જેઠાભાઈ, મારું ગામ શહેર, બરોબર। હું એક ખેડૂત છે, હું દુકાની માલ લેવા ગયો તો અહીંયા 30-40 માણસોની લાઈન હતી તો હું લાઈનમાં ઊભેલો। મારો જે વારો આવ્યો તો મને કે તમારી પાસે ફોન છે? હું કે હા। મને કે મોબાઈલ નંબર બોલો, તો હું મોબાઈલ નંબર બોલ્યો। મોબાઈલ નંબર બોલ્યા પછી મેં ઓટીપી આવ્યો તો મને કે લાવો ફોન। ઓટીપી લઈ અને એની મને બીજેપીનો સદસ્ય બનાવી દીધો। તો મને આ કોઈ ખબર નહોતી। મેં ઘેર જઈને છોકરાને કીધું કે ભાઈ આમાં આપણે કેટલો માલ મળ્યો, ચોખા કેટલા મળ્યા, ઘઉં કેટલા મળ્યા, બાજરો કેટલો મળ્યો? તો કે પપ્પા આમાં તો તમને કે બીજેપીના સદસ્યનો મેસેજ છે કે તમને સદસ્ય બનાવી દીધા, કે એ મેસેજ નથી કે। પછી મેં એ લોકોને ફોન કર્યા કે ભાઈ હું કોઈ પક્ષમાં હે નહીં, મારે કોઈ લેવા દેવા નથી, બરોબર? તો તમે મને આ બીજેપીનો સદસ્ય હુકામીને બનાવી દીધો? તો એ અજીતભાઈ જે ત્યાં સસ્તા અનાજની કોણ દુકાન અકાવીને આપણે કન્ફર્મ નામની ખબર નથી, એને એવું કીધેલું કે ભાઈ એ મારો મિત્ર હતો ને એ કે હું એને કહે તમારું કાઢી નાખશે એમાંથી, બરોબર? તો મેં કીધું કે ભાઈ તમે મારું નામ કાઢી નાખો, મારે કોઈ આરી લેવા દેવા છે નહીં, સમજી લો। તો મને આ તમે છેતરપિંડી હુકામીને કરો? તો મેં એને 30-40 ફોન કર્યા તો એ વ્યક્તિ મારા ફોન ન ઉપાડ્યા। બીજે દી મને ફોન કર્યો તો હું એ કીધું કે ભાઈ તમને કોઈ આવું કીધું, અહીંયા ભલામણ કરી તમને આ સસ્તા અનાજની દુકાનમાં તમે આવી રીતના બીજેપીના સદસ્ય બનાવી દો તો તમારે અમને પૂછવું જોઈએ। મને કોઈ લેવા દેવા નથી, મને કંઈ વાંધો નથી, તો મને પૂછાય તો ખરું ને કે તમને બીજેપીના સદસ્ય બનાવો, બરોબર? તો આ એક ખરેખર છેતરપિંડી કરી કહેવાય, બરોબર? આવું ન કરાય ને।